નમસ્તે એવરીવન, હું ડૉક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર કેશોદ. આજે હું તમને આખી IVFની પ્રોસેસ લાઈવ બતાવીશ, કેમ કે અમે ઘણા પેશન્ટનું IVF કરતા હોય છે ત્યારે પેશન્ટને કન્ફ્યુઝન ઘણા બધા કન્ફ્યુઝન હોય. સૌથી પહેલું કન્ફ્યુઝન હોય છે કે મને IVF પ્રોસેસ દરમિયાન દુખાવો થશે કે નહીં થાય, IVF પ્રોસેસ પૂરી થઈ ગયા પછી દુખાવો થશે કે નહીં થાય, IVF પ્રોસેસમાં વાર કેટલી લાગશે, મારા બીજ કઈ રીતના ખેંચશે, બીજ ખેંચાઈ ગયા પછી એની આગળની પ્રોસેસ શું હશે, કે એમાંથી બાળક, એના ઘરવાળાના શુક્રાણુમાંથી બાળક કઈ રીતના બનાવશે. આ બધી પ્રોસેસ હું તમને આખું લાઈવ વિડીયો સાથે આજ બતાવીશ, તાકી તમે આ વિડીયો જોઈ અને તમને ખબર પડશે કે IVF કોઈ એવી મોટી પ્રોસિજર નથી કે જેને લીધે તમારે ડરવાની જરૂર છે. અને IVFની પ્રોસેસની જે લાઈવ પ્રોસેસ દરમિયાન પેશન્ટનો ફેસ કે પેશન્ટને બહુ બતાવવાની કોશિશ નહીં કર્યો, કેમ કે એ વસ્તુ કોન્ફિડેન્શિયલ હોય છે, એટલે હું પેશન્ટને નહીં બતાવું. એના સિવાયની આખું પ્રોસેસ, IVFની પ્રોસેસ બીજ ખેંચવાથી માંડી, બીજને છૂટા પડવાથી માંડી, બીજને ચોખ્ખા કરવાથી માંડી, બીજને શુક્રાણુથી ફલિત કરવાથી માંડી અને છેલ્લે 5 દિવસ સુધી વિકાસ કરવામાં આવે છે, ત્યાં સુધીની આખી પ્રોસેસ હું તમને આજે લાઈવ બતાવવાનો છું. આજે હું તમને IVFની લાઈવ પ્રોસિજર સમજાવીશ કે જેની અંદર જ્યારે બીજ ખેંચવાના હોય ત્યારે બીજ ખેંચવામાં કેટલો સમય લાગે છે એ બધું હું તમને આજે સમજાવીશ. ખ્યાતનામ ડૉક્ટર કેશોદના ડૉક્ટર લાડુમો સાહેબ, જે એનેસ્થેટિસ્ટ છે અને પેશન્ટને ક્લિનિક છે. ઓમ પિકઅપ વખતે પેશન્ટને સંપૂર્ણપણે બેભાન કરવામાં આવે છે. એના માટે અમે પેશન્ટને ઊંઘ આવે એના માટે દવા આપીએ છીએ અને પેશન્ટને કોઈ પણ જાતનો દુખાવો થતો નથી ઓમ પિકઅપ કરતી વખતે. હવે હું તમને IVF પિકઅપ દરમિયાન જે બીજ ખેંચવાના હોય છે પેશન્ટમાંથી એ તમને હું બતાવું છું. સામે સોનોગ્રાફી મશીન છે, હવે ખાલી સોનોગ્રાફીનો લે છે, આ નીડલ પાસ થાય છે અને સોનોગ્રાફીની અંદર જે ફ્લુઇડ હોય છે એમનો ફ્લુઇડ ખેંચી લેશે. આ એક બીજ ખેંચાઈ ગયું છે, હવે બીજા બીજનું આવે છે. બીજું બીજ ખેંચાઈ ગયું છે. સર દ્વારા આપણે જે ફોલિક્યુલર ફ્લુઇડ આપવામાં આવે છે, તો ફોલિક્યુલર ફ્લુઇડને આપણે માઇક્રોસ્કોપની અંદર ચેક કરીને એમાંથી જે સારા આપણે જે બીજ જોવા મળે છે એને આપણે અલગ પાડવાની પ્રોસેસ છે, જેને અમારી ભાષામાં સ્ક્રીનિંગ કહેવામાં આવે છે.
આ સ્પિનિંગ પ્રોસેસમાં આ ફ્લુઇડની અંદર આપણે જે બીજ હોય છે એને અલગ પાડવામાં આવે છે, જે હું તમને બતાવું. જુઓ, આ જે વ્હાઇટ કલરનું દેખાય છે એ માતાનું બીજ છે, એને આપણે એમાંથી અલગ પાડી દઈશું. ટોટલ 2 બીજ છે. અને આપણે એને અલગ મીડિયામાં સ્ટોર કરી દઈશું. 2 બીજ આવી ગયા છે. ઓકે. તમે જે બીજ ખેંચ્યા ફોલિક્યુલર ફ્લુઇડ એ તમે જોયું, આમાં ફોલિકલ્સ ઓછા હતા, એટલા માટે હાર્ડલી 5 મિનિટ થઈ બધે ફોલિકલ ખેંચવામાં. અને ઘણીવાર ફોલિકલ વધારે હોય ત્યારે ઘણીવાર 15 થી 20 મિનિટ લાગે છે, પણ ટૂંક સમયમાં નાની એવી પ્રોસિજર પતી જાય છે. આપણે સ્પિનિંગની પ્રોસેસ અત્યારે પૂરી થઈ ગઈ છે અને આપણે ફોલિક્યુલર ફ્લુઇડમાંથી જેટલા પણ આપણે બીજ મળે છે એને આપણે અલગ આપણે મીડિયામાં મૂકી દીધા છે, જે આપણે તમને અહીંયા દેખાશે. આ વ્હાઇટ વાળા જેટલા પણ દેખાય છે એ બધા બીજ છે. હવે આપણે આને અલગ મીડિયામાં 1 થી 1.5 કલાક માટે સ્ટોર કરવાના હોય છે. એના મીડિયા અમે પહેલેથી અલગ મૂકેલા જ છે. હવે આપણે સ્પિનિંગ કર્યાના 1-1.5 કલાક પછી આપણે જે બીજની આજુબાજુનો કચરો હોય છે એ દૂર કરવાની પ્રોસેસ કરવાની હોય છે. એ પ્રોસેસનું નામ છે ડેન્યુલેશન. ડેન્યુલેશનમાં આપણે મીડિયા યુઝ કરવામાં આવે છે, જેનું નામ છે હાઇલેસ. આ હાઇલેસ મીડિયા છે ને એ બીજની આજુબાજુના કચરાને દૂર કરે. જેટલા પણ આપણે બીજ મળેલા છે એને આપણે અલગ મીડિયામાં, જેને કે આપણે ફટ મીડિયા કહેવામાં આવે છે, એટલે ફટ મીડિયામાં 1 થી 1.5 કલાક માટે સ્ટોર કરવા માટે મૂકી દઈએ છીએ.